નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ કુમાર, આપનો ટાઈમ્સ ઓફ નેશન થી. આજે આપણે રઘુવીરસિંહ જાડેજા, જે કચ્છ કેસરી અને હિન્દુ સંગઠન ભારતના અધ્યક્ષ છે, આજે એમની મુલાકાત આપણે આવેલા છે. અને આજે જે માં ભવાની દુર્ગાના જે હવે તહેવાર આવી રહ્યા છે, નવરાત્રી ના વિશે આપણે રઘુવીરસિંહ જાડેજા સાથે આપણે વાતચીત કરશું. તો રઘુવીરસિંહ જાડેજા સાહેબ, જે હાલની ભુજ ગાંધીધામ જે પ્રાઇવેટ નવરાત્રી થઈ રહી છે, એના વિશે આપ શું કહેવા માંગો છો? બિલકુલ, નવરાત્રિઓને હવે બહુ જ ઓછો સમય રહ્યો છે. નવરાત્રિ એ નારી પૂજા અને નારી અર્ચનનો તહેવાર છે. મને ગર્વ છે કે હું એક એવા ધર્મનો વાહક છું જ્યાં સ્ત્રીને માતૃશક્તિ રૂપે પૂજવામાં આવે છે. વિશ્વમાં અન્ય કોઈ મજહબમાં નારી પૂજનીય હોય એવું મેં ક્યાંય લખેલું વાંચ્યું નથી કે સાંભળ્યું નથી ને. હિન્દુ સનાતન જ્યારે 9 દિવસ નારી આરાધના કરતો હોય અને 10મા દિવસે દશેરા ઉજવતો હોય, ત્યારે થોડાક સમયથી કે થોડાક વર્ષોથી જે રીતે નવરાત્રિઓનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે, નવરાત્રિઓ હવે દુર્ગા આરાધનાનો, નારી આરાધનાનો પર્વ નથી રહી, પરંતુ પૈસા કમાવાનો પર્વ, અશ્લીલતા ફેલાવવાનો પર્વ, મંચ ઉપરથી અશ્લીલ ગીતો ગાવા, દારૂ પીને આર્ટિસ્ટો મંચ ઉપર નાચતા હોય, અને જ્યારે તમે ટિકિટો ધર્મ વેચીને તમે વિચારો, 5,000, 10,000, 1 લાખ, 2 લાખની ટેબલો લાગે, જાણે કોઈ બિયર બારનો કાઉન્ટર હોય. મને લાગે છે ભારતમાં આવડા કોઈ બિયર બારો પણ મોંઘા નહીં હોય. ત્યારે હિન્દુ યુવા સંગઠન ભારતે 2015 થી એક મુહિમ ચલાવી કે નવરાત્રીમાં માત્ર હિન્દુઓ જ પ્રવેશ છે, નવરાત્રીઓ માત્ર નિઃશુલ્ક જ થશે, અને નવરાત્રીઓમાં ફિલ્મી ગીતો કે અશ્લીલતા અને વ્યભિચારનો પ્રદર્શન નહીં થાય. ત્યારે આપના માધ્યમથી સમસ્ત કચ્છ, ગુજરાત અને જ્યાં જ્યાં આપનું નેટવર્ક છે, આ બધા જ હિન્દુઓને હું કહેવા માંગીશ કે આજે માંડવી, ભુજ, ગાંધીધામ અને અંજારમાં હિન્દુ યુવા સંગઠન સતત 2015 થી 2025, આ 2025 ચાલુ છે, ત્યારે વિધર્મી મુક્ત, નિઃશુલ્ક અને અર્વાચીન તથા પ્રાચીન પરંપરાઓનું પાલન કરીને એક એવી અનોખી નવરાત્રી ઉજવવામાં આવી રહી છે જ્યાં બાલિકાઓનું પૂજન થાય છે. નવરાત્રી માત્ર ત્યોહાર ન બનીને હિન્દુ સમરસતાનો મહાયજ્ઞ બની રહી છે. નાની નાની બાલિકાઓ એ હિન્દુ સમાજમાંથી, કોઈ પણ સમાજમાંથી આવતી હોય, એનું પૂજન થાય છે. હિન્દુ દલિત દીકરીઓ આવે છે. તમે વિચારો, આ કેવું દ્રશ્ય હશે કે જ્યાં બાલિકાઓનું પૂજન થતું હોય, રોજ ઘટ સ્થાપના થતી હોય ગરબાની, અને બહેનો માટે પણ રમવાની અલાયદી વ્યવસ્થા હોય, ભાઈઓ અલગ રમતા હોય. ત્યારે આપના માધ્યમથી સમાજને એ જ સંદેશ છે કે નવરાત્રી એ કોઈ સરકારી કાર્યક્રમ નથી, નવરાત્રી એ કોઈ જલસાનો કાર્યક્રમ નથી. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, જે આપણી ઉક્તિ છે, જેનું આપણે અનુકરણ અને આચરણ કરીએ છીએ, ત્યારે નવરાત્રીઓમાં મુસ્લિમોને પ્રવેશ મળતા હોય, નવરાત્રીઓમાં મુસ્લિમ કલાકારો આવતા હોય, કે નવરાત્રીના નામે જ્યાં જ્યાં ધંધો થતો હોય, એ કોઈ પણ ગ્રુપની નવરાત્રી હોય, એનો વિરોધ કરો. તમે જો વિરોધ નથી કરી શકતા તો સ્વયંભૂ તમે અને તમારા બાળકોને કે તમારા સગા સંબંધીઓમાં એવી નવરાત્રીઓમાં જતા જો આપ રોકશો તો ચોક્કસ આ સનાતન સંસ્કૃતિ બચશે. નકર આવી નવરાત્રીઓના નામે કેટલી હિન્દુ દીકરીઓ લવ જેહાદનો ભોગ બનશે. તો અમે આપને ચેતવી રહ્યા છીએ, આપ આવી ભૂલ નહીં કરતા. નકર મા બાપ પાસે બદનામી સિવાય, એ સમાજની દીકરીના સમાજ પાસે બદનામી સિવાય કાંઈ બચશે નહીં. આ મા દુર્ગાનો તહેવાર ક્યાંક ને ક્યાંક કોઈ પરિવાર માટે કલંકનો તહેવાર બની જશે. બાપુ, જે આપના માધ્યમથી જે ભુજની અંદર જે 2-4 પ્રાઇવેટ નવરાત્રી બનવા થઈ રહી છે, એમાં પણ મુસ્લિમ કલાકારો, જે સમજો કે શિવાલિકા છે અને અન્ય જે પણ નામની નવરાત્રી, એને આપ એ લોકોને શું સંદેશ આપવા માંગો છો, અને આપણે કચ્છની જનતાને શું સંદેશ આપવા માંગો છો?
જો શિવાલિકા ગ્રુપ હોય કે એના જેવા અન્ય ગ્રુપો હોય, આ બધાને અહીંથી હું એ જ સંદેશ આપવા માંગીશ કે શું ભારતમાં રોજગારની કમી છે કે તમારે ધર્મને વેચી અને પૈસા કમાવાનું સૂઝ્યું? આ શક્તિના આરાધનાના પર્વને તમે જે રીતે પોતાના પ્રમોશનનો પર્વ બનાવી નાખ્યો છે, જે રીતે તમે વિધર્મી કલાકારોને બોલાવી અને જ્યારે હિન્દુ સમાજ લવ જિહાદથી પીડિત છે, તમે વિચારો કે યુપીમાં થોડા દિવસ પહેલા એક છાંગુર નામના વ્યક્તિને યુપી એટીએસે ઉપાડ્યો, ત્યારે એક ષડયંત્ર સામે આવ્યું કે અરબના દેશોમાંથી આ છાંગુર બાબાને 100 કરોડ જેટલી મદદ કરવામાં આવી અને માત્ર આ અરબના મુસ્લિમ દેશોનો ઉદ્દેશ્ય હતો હિન્દુ દીકરીઓનું ધર્માંતર. જ્યારે આવી ઘટનાઓ દેશની સામે આવતી હોય ત્યારે તમે ગેર હિન્દુઓને તમારી નવરાત્રીઓમાં ગાવા વગાડવા અને રમવા બોલાવતા હો ત્યારે ખરેખર તમને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ કે તમે પૈસા માટે ધર્મને વેચવા નીકળી પડ્યા છો. અને એવા લોકોને પણ શરમ આવી જોઈએ જે પોતાની સંપન્નતા આવી નવરાત્રીઓમાં 1 અને 2 લાખની ટિકિટો ખર્ચી અને બતાવી રહ્યા છે. હું એવા હિન્દુઓને પણ કહેવા માંગીશ કે શરમથી ડૂબી મરો. સામેવાળો તો બેશરમ છે જે ધર્મને વેચી રહ્યો છે, પણ તમે પણ એટલા પાપના ભાગીદાર છો કે 1 લાખ અને 2 લાખમાં તમે ધર્મને ખરીદી રહ્યા છો. ત્યારે આપના માધ્યમથી ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં હું હિન્દુ સમાજને કહીશ કે આ સ્વયંભૂ વિરોધનો વિષય છે. આ હિન્દુ યુવા સંગઠનનો કે રઘુવીરસિંહ જાડેજાનો વિષય જ નથી, આ સમાજને લગતો વિષય છે. ત્યારે સમાજ સ્વયં જાગે અને આવા લોકોના પ્રતિષ્ઠાનોનો સંપૂર્ણ વિરોધ કરી અને એક મજબૂત સંદેશ આપે કે અમારી નવરાત્રીઓનું અમે વ્યવસાયીકરણ નહીં થવા દઈએ, અમારી નવરાત્રીઓમાં અમે વિધર્મીઓને પ્રવેશ નહીં આપીએ.